બાળકો આવ્યો અવાજ હવે? હા સર. હા સર. This કાઢી meeting is being recorded. તો હું વાત કરતો તો એ કે આપણે ક્વેશ્ચન જે છે એ રીતે નથી અટેમ્પ્ટ કરવો કે જેમાં મને વર્ક સર્ટિફાઈડ આપી દીધું હોય ક્વેશ્ચનમાં અને હું સમને ગણું. આપણે એની જગ્યાએ ક્વેશ્ચન અટેમ્પ્ટ એ રીતે કરીએ છીએ કે વર્ક સર્ટિફાઈડ નથી આપ્યું અને મારે વર્ક સર્ટિફાઈડ ગોતવું છે. બરાબર છે બાળકો? હા. હા સર. હા સર. એ વસ્તુ કઈ રીતે કરી શકીશ? તો કે એ વસ્તુ માટે પણ હું ઈટીપી નો સહારો ટૂંકમાં હું લઈ શકું. સૌથી પહેલા તો જે કરંટ યરની જે કોસ્ટ આપી છે એના બેસિસ ઉપર હું એસ્ટિમેટેડ કોસ્ટ નું એસ્ટિમેશન કરીશ. અત્યાર સુધી મને ક્વેશ્ચનમાં એસ્ટિમેટેડ કોસ્ટના રૂપિયા આપ્યા હતા, એની જગ્યાએ આ ક્વેશ્ચનમાં મને એના પર્સન્ટેજ આપ્યા છે. બરાબર. એટલે જો હું કેલ્ક્યુલેશન ઓફ ટોટલ કોસ્ટ એવું લખું તો પર્ટિક્યુલર્સ કરંટ કોસ્ટના પર્સન્ટેજ રૂપીસ, એસ્ટિમેટ કોસ્ટના પર્સન્ટેજ રૂપીસ અને ટોટલ રૂપીસ. તો ડાયરેક્ટ મટીરિયલનો ખર્ચો થયો છે યર એન્ડ સુધીમાં 280 lakhs અને ડાયરેક્ટ મટીરિયલ જે ટોટલ યુઝ થવું જોઈએ એના 70% જેટલું આપણે યુઝ કરી નાખ્યું છે. ધેટ મીન્સ કે હજી કેટલું યુઝ કરવાનું બાકી છે? તો કે 30% જેટલું બાકી છે. બરાબર. જો 70% ના 280 lakhs થયા હોય તો 30% ના કેટલા થાય? તો કે 30% ના 120 lakhs જે છે એ થાય. 280 ડિવાઇડેડ બાય 70 મલ્ટીપ્લાય વિથ 30 કરશો એટલે 120 મળશે. એટલે ટોટલ કોસ્ટ થશે મટીરિયલની 400 ની. આ જ રીતે લેબર 100 lakhs નું ઇન્કર થયું છે, 60% એનું કમ્પ્લીશન આપ્યું છે, તો હજી 40% ઇન્કર થવાનું બાકી છે. તો જો 60 એ 100 તો 40 એ કેટલા? તો કે 40 એ 67. એ જ રીતે ઓવરહેડ જે 60 ના થયા છે એનું કમ્પ્લીશન સ્ટેજ 60% જ છે. તો 60 એ 60 તો 40 એ કેટલા? તો કે એના 40 lakhs થશે. અને ઇરેક્શન કોસ્ટ 40% જેટલી થઈ છે, 110 lakhs રૂપીસ છે. તો 40 એ 110 તો 60 એ કેટલા? તો એ આવશે 165. ટોટલ થયા આટલા. તો 550 lakh રૂપીસની કોસ્ટ ઇન્કર કરી ચૂક્યા છીએ અને એસ્ટિમેટ હજી આપણે કરી રહ્યા છીએ 392 lakhs નું. ટોટલ કોસ્ટ થાય મારા માટે 942 lakhs. બરાબર છે બાળકો? હા સર. યસ સર. તો જો 942 lakhs ની કોસ્ટ હોય ને કોન્ટ્રાક્ટ પ્રાઇસ 11 crores નું છે તો એને લેક્સ માં જો કન્વર્ટ કરીએ તો 1100 lakhs થયા. તો એસ્ટિમેટેડ ટોટલ પ્રોફિટ મને મળે 158 lakhs. બરાબર? આ પણ હા સર. યસ. હવે જો આ 158 lakhs નો પ્રોફિટ મળે ને તો આખો કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યારે ટોટલ પ્રોફિટ આટલો થયો ગણાય. તો હવે આના બેસિસ ઉપર જે આપણે A7 માં કરીએ છીએ ને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના અંદર ઈ કન્સેપ્ટ અહીંયા અપ્લાય કરશું કે ભાઈ અત્યારે કેટલા ટકા કોન્ટ્રાક્ટ પૂરો થયો છે? તો કે અત્યારે કેટલા ટકા કોન્ટ્રાક્ટ પૂરો થયો છે એનું કમ્પ્લીશન સ્ટેજ લેવા માટે આપણે કોસ્ટ ને બેઝ બનાવશું કે ભાઈ ટોટલ 942 lakh રૂપીસ ની કોસ્ટ છે અને 550 lakhs ની કોસ્ટ ઇન્કર કરી છે. તો જો પ્રપોર્શનેટ કરીએ કે કેટલા પર્સન્ટેજ કોસ્ટ મારી ઇન્કર થઈ ગઈ ગણાય? તો કે 550 ડિવાઇડેડ બાય 942 કરું તો કેટલા થાય બાળકો? તો કયો? 38.39% જેટલા થાય. તો જો ટોટલ પ્રોફિટ 158 lakhs નો હોય ને તો ઓબ્વિયસલી એના પ્રપોર્શનેટ જે છે એ 58.39% કરીએ તો 92.25 lakhs ઓર રૂપીસના સેન્સમાં એને કન્વર્ટ કરી નાખીએ, રાઉન્ડિંગ ઓફ કરી નાખીએ લેક્સના સેન્સમાં, તો 92 lakhs જેટલો પ્રોફિટ અત્યાર સુધીનો ગણાય જે કોન્ટ્રાક્ટનું કમ્પ્લીશન સ્ટેજ જ્યાં પહોંચ્યું છે ત્યાં સુધી. આ આપણો નોશનલ પ્રોફિટ બને. અને હવે આ નોશનલ પ્રોફિટ ઉપરથી આપણે વર્ક સર્ટિફાઈડ ગોતી શકીએ જે આપણે ક્વેશ્ચન નંબર 15 માં ગઈકાલે કર્યું હતું એ સેમ વસ્તુ કે જો કોસ્ટ ઇન્કર્ડ મેં 550 લાખની કરી હોય, કોન્ટ્રાક્ટ સાઇડ ડેબિટ બાજુ 550 લાખ લખું અને નોશનલ પ્રોફિટ 92 લાખનો લખું તો ટોટલ ડેબિટ સાઇડ નો કેટલો થાય? 642 lakhs.
સામે ક્રેડિટ બાજુ તો કઈ છે જ નહીં, તો આ 642 એ 642 મારા માટે શું બને? વર્ક સર્ટિફાઈડ જે છે એ બને. બરાબર. તો વર્ક સર્ટિફાઈડ મારું 642 લાખ રૂપીસ નું આવ્યું. અને હવે આના ઉપરથી વર્ક સર્ટિફાઈડ 642 નું છે ને નોશનલ પ્રોફિટ 92 lakhs નો મેં ગણ્યો છે. એક મિનિટ. હા ભાઈ, તો એના ઉપરથી પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ પીએનએલ આપણે ગોતી શકીએ. પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન જો કરીએ આપણે, તો આપણે તો કોસ્ટના અંદર પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન વર્ક સર્ટિફાઈડ ડિવાઇડેડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ કરીને કરીએ છીએ. તો 642 lakhs ડિવાઇડેડ બાય 1100 lakhs, તો 58% જેટલું કમ્પ્લીશન સ્ટેજ આવે. 50 થી વધારે, 90 થી ઓછું. એટલે સ્ક્રીન હા મને ભાઈ યાદ બકા બોલું છું એ તો સાંભળસ ને તું. સ્ક્રીન તો કઈ વાંધો નહીં. હા વોઇસ આવે છે. હા બસ. તો પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન જે છે એ કઈ રીતે મળે? તો કે 642 lakhs ડિવાઇડેડ બાય 1100 lakhs, એટલે 58% જેટલું કમ્પ્લીશન થયું ગણાય ને. હવે આના ઉપરથી પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ગણું તો 2/3 વાળું ઇક્વેશન. 2/3 નોશનલ પ્રોફિટ. કેશ રિસીવ્ડ મને આપ્યું છે 600 lakhs, સામે 642 નું વર્ક સર્ટિફાઈડ છે, તો 57 lakhs પ્રોફિટ જે છે એ મારે પીએનએલ માં ટ્રાન્સફર કરવાનો થાય. તો આ આપણે થોડોક અલગ રીતે સમને ગણ્યો છે. બરાબર. આપણી રીતે આપણે વર્ક સર્ટિફાઈડ ગોતી અને આપણે જે છે એ પીએનએલ માં ટ્રાન્સફર કરવાનો પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરી લીધું. બધાને સમજાણું બાળકો? આવશે? યસ. Yes, sir. તો લગાવો. થઈ જાય એટલે મને કહો. બાપા આજે સરખું ચોટી રહ્યું છે. તમને સ્ક્રીન પ્રોપરલી દેખાઈ રહી છે ને બાળકો? હા સર. વચ્ચે તમે લોકો ઓલું પિકનિક કઈ રાખતા હતા, હવે ઠરી ગયા લાગે? હા સર, મૂકી દીધું. બસ હવે નથી જવું? ના રે ના નથી જાવ. હવે ભણો આમ ધ્યાન દઈ ને. ક્યાંક અંકુર જીગરે કઈક ડોઝ આપી દીધો લાગે.
ના ના એવું નો થયું લે દોસ્તો આ એ નથી તો પણ અમારે વાલીઓ વાલ્મીકી બન્યો એની ઈ ઘટના કઈ બની જીવનમાં તમારે? ઇન્ટરમીડિયેટ દોસ્ત તો નથી પણ પછી હવે કઈક પિકનિક નું નક્કી જ નતું થતું તો પછી શું કરું એટલે મૂકી દીધું. ઓહો આપોઆપ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. ગજબ વાત છે યાર. અમે પેલા બહુ ટ્રાય કરી. નો મેળાયો એમ. સાવ મેળ જ ન. તો પછી તમને આ એટલે હવે સમજાય ગયું બરાબર. આ ઘટના બની તો ખરી પણ તમે લોકો નથી હવે ઓલું આ ફિઝિકલ ચાલુ જ થવાનું એટલે તમે કીધું કે હવે શું હોય ફિઝિકલ થવાનું. હા બસ ફિઝિકલ ચાલુ થઈ જાય. ડન સર. સર એક સર 1 મિનિટ. ડન. ડન સર ડન. એક મિનિટ. મારે નથી આવું. સોરી. આવી જા. આવી આવી ગયું છે. जब तक मेरी उंगलियां मेरे बाल को छू न ले. ડન ડનાડન બાળકો બધાને. સર 1 મિનિટ. એક જ મિનિટ સર. સર શરદી થઈ ગઈ છે. અને હરખી શરદી ને પછી જ લેક્ચર લેવા આવું તમારા ક્લાસમાં. એ ના ના હો સર રહેવાથી છું. હા હા કાંઈ વાંધો નહીં. આવો માસ્ક પહેર્યા વગર અને બધું. આવતા જ રહીજો. હા હા. હા નિરાયતે આવજો સાહેબ તમતાર. અને આમ એક બે જણાની બાજુમાં ઉભા રહીને ચીકુ ખાવી. જાઓ જાઓ સર. પાકું પાકું. પેલા હાલ અરે લઈશું. આજે ચેક કરજો. સર પેલા હાલ લઈ હો. ડન સર. સર પેલા અલયને જ આગળ મોકલી દો તમારી બાજુમાં. સર તમને એમને મેં અલયથી ગુસ્સો છો તો તમે એની બાજુમાં જ
ઉભા રહેજો. આ જાનવી એ બહુ બોલાવે એની બાજુ. હે બોલો. અને ત્રીજો ઓલો મોદી. સર મને શું છે, હું તો દર વખતે સરની સાઈડ લઉં છું. આ વખતે નો લીધી ને તે એટલે ના તોય તે અંતે તમારી જ સાઈડ લઉં છું. ઉલટાનું અલયનું કીધું, તમે અલયની સાઈડ એ સાઈડ જ ઉભા રહેજો, એના ઉપર ગુસ્સો. પણ આ વખતે તો તે સર ને આવવાની ના પાડી દીધી. પણ મેં એમ તો કહું છું કે તમે સર આવો હોય તો અલયની બાજુમાં ઉભા રહેજો. મારું ક્યાં મેં કીધું, ઉલટાનું તમારી જ સાઈડ લીધી, અલયની જ ખિલાફ બોલી હું તો. ઓહો આ નથી લીધી કેવલ હજી તો વેક્સિન હજી અને ઈ સારું. મોદી વેક્સિન લેવી કે નહીં, મારે ધન્યવાદ મોદીજી કેવું પડે ને યાર પછી, એટલે ઈ મારે કેવું કે નહીં એના માટે અસમંજસ છું. હા પ્રકાશને કહી દો ને ખાલી હાલ છે. સર સ્પુતનિક નો વેઇટ કરે છે. હા એટલે મારે ખોટું, મારે ધન્યવાદ મોદીજી કેવું ઈ મારે કેવું નથી. વેક્સિન લઈ લેવાય સર, એમાં પછી પોલિટિક્સ વચ્ચે ન ઘૂસાડાય. ના ઈ ખોટું. એટલે આ ભક્તો પાછા એવી રીતે વાર્તા કરે કે આમ ઊંચી કરતા હતા, પછી છેલ્લે લીધી તો મોદીજીએ જે કીધું એવું. બરાબર છે સર. એ કઈ થોડીક મફતમાં દે છે. હા ઈ બરાબર છે. તો હમણાં 1 લીટર પેટ્રોલ ભરાવું છું, એમાં વેક્સિન ના રૂપિયા આવી જાય છે. હા એમાં વસૂલ જ છે. ડબલ વસૂલ લીધા સર હવે. આના કરતા પૈસા લઈને દીધી હોત તો સસ્તી પડત. વેક્સિન નથી દીધી એનાથી ડબલ રૂપિયા ઉભા કરી લીધા. તો બાળકો અહીંયા આપણું આ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ નામનું ચેપ્ટર જે છે એ કેવું થતું હશે? પતે છે, પૂર્ણ જાહેર થાય છે. પૂર્ણ થઈ ગયું, પૂર્ણ થઈ રહ્યું. પતી ગયું. પણ જે આ ચેપ્ટર ચાલુ કરતી વખતે જે રહી ગયું હતું તમને કહેવાનું, એ હવે હું અત્યારે કહી રહ્યો છું કે આ ચેપ્ટર માંથી 90% કેસીસમાં તો તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જ પૂછાય છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવા માટેના. પણ ઘણીવાર થિયોરી પણ જે છે એ પણ શોર્ટ નોટ તરીકે આવે છે. કઈ થિયોરી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે એક તો ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ્સ, જે આપણે ઓલરેડી ડિસ્કશનમાં લઈ લીધેલું છે, બરાબર. પછી સર્ટિફાઈડ સામે વર્ક સર્ટિફાઈડ ટર્મ તમને જો પૂછવી હોય તો એ પૂછી શકાય. નોશનલ પ્રોફિટ વિશે શોર્ટ નોટ જે છે એ આવી શકે. પ્રોગ્રેસ પેમેન્ટ વર્સિસ રિટેન્શન મની એ આવી શકે. પ્રોફિટ method we use for calculating profit transfer to P&L account આવી શકે. શોર્ટ નોટ પૂછી શકાય. એસ્ટિમેટેડ ટોટલ પ્રોફિટ મેથડ રિલેટેડ, બરાબર. શોર્ટ નોટ પૂછી શકાય. એક્સપ્લેનેશન ક્લોઝ રિલેટેડ, બરાબર. અને પ્રોવિઝનિંગ ઓફ લોસીસ જે છે, એક્સપ્લેનેશન બેના સ્પેલિંગ ખોટા લખ્યા હોય શું વાત છે. પ્રોવિઝનિંગ ઓફ લોસીસ જે છે, આટલા ક્વેશ્ચન્સ જે છે એ તમને આ ચેપ્ટરમાંથી આવી શકે. આ બધી થિયોરી આપણે ક્લાસરૂમના અંદર ડિસ્કસ કરેલી જ છે.
અને ઓબ્વિયસલી એને રિલેટેડ આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એ પણ ગણ્યા છે. સર Along જો હા રાખું છું. Along with your practical questions તમને થિયોરી પણ આ ચેપ્ટર માંથી પૂછી શકાય. લખાઈ જાય તો કહેજો બાળકો. ડન સર. એક મિનિટ સર. ઓહો બાપા ભાષણ જોતી લાગે છે. ગજબ બાકી મહેનત કરવા વાળા છોકરા વાસણ ધોતા ધોતા ભણી રહ્યા છે. ડન સર. ઘા નથી કરતા ને સર મેડમ? મારામાં નથી આવતું બકા. મારામાં ઘા થાય તો તને ખબર જ ન પડતી. પેલા ઓલા ચેટ બોક્સ માં જઈને જોવાયું ક્યાં કઈ બાજુ માઇક માં ઉપર નીચે થાય છે. ધાર્મી એના ઘરે જઈને થોડી ઘા કરે. ના ના તો બાળકો અહીંયા આ ગજબનું આપણું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. આ મીટિંગ પણ આપણે પૂરી કરીએ છીએ બાળકો, અને પાછી નવી મીટિંગ લોન્ચ કરી રહ્યો છું નવા ચેપ્ટર માટે. તો આવજો.